તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. તો મિત્રો વાગ્યા છે 8, હજી 8માં થોડી વાર છે અને આપણે જો રજકો પંગરાયો ફરીને આપણે બિયારણનો રજકો વાળી નાખ્યો ને એમાં આવડો રજકો થઈ ગયો. અને મોહનના એકાદ કોપ દવા છાંટવો તો પપ્પા કે લાવો હું છાંટ દઉં. તો હું જ છાંટું, પણ એ ઘરે હોય ને લાવો છાંટ સારું વાલો શીખેત કરવા રે ક્યારેક ક્યારેક છાંટાવી એટલે. તો જો આ રીતનો અવડો રજકો થઈ ગયો. અને ઓલા આડિયામાં થોડોક નાનો હોય અને ઓલો થોડોક જ વાઢવાનો હતો. બિયારણનો બધો વાઢ નાખ્યો ફરીને આવડો રજકો આમાં ફૂટીને થઈ ગયો. ખાતર એ નાખ્યું હતું ને એક પર કીધું દવા છાંટ દે ને તો એકલા જ મજાનો રજકો થઈ જાય. એટલે કે થોડાક દી લીલું બીજું કાંઈ વાવ્યું નહીં ને, જાહેર થોડીક વાવવાની છે પણ એ કીધું એક લગ્ન પાયુમાં એ પતી જાય ને પછી વાવી ત્યાં લગ કીધા રજકો ખવડાવવા થાય ને ભેહું એટલે. હા, દાંડીઓ નથી, ચાર્જિંગ વાળો પંપ છે. ચાર્જિંગ વાળો પંપ છે, દાંડી વાળો નથી. દાંડી આમ કરીને લામાં હવા ભરાયેલા તે પેલા એ સાઈડ દાંડી આવતો આમ હે ને, દાંડીઓ હકાઈ જવાનું, પંપ હવા દવા સાંઠે જવાનું. અત્યારે ચાર્જિંગ વાળા આવી ગયા, બેટરી વાળા, એટલે કાંઈ લપ નહીં. ઓલો હાથ નવરો હોય, નકર તો ઓલો હાથ નવરો ન હોય, ચાલુ જ હોય ઘેડું ઘેડું ઘેડું. કેટલી રહી દાંડીઓ આવે આ બે ઘેરા સાટી દે માલ છે હજી 2 લીટર છે, 2-2.5. હવે એટલામાં સાટી દે ને. તો આમાં કોઈક રોગ છે મોલા જેવો. હું વાંધો ને રજકો સારો છે પણ અમુક જાતનો રોગ હોય ને એ વયો જાય એમ. કોઈક જીવાય તો હોય ને એટલે વાઢ સારો આવે. ચા સોડો એટલે થઈ જાય વાંધો નહીં આવે. વાઢ આવી જાય ટેસ્ટથી. થોડાક દી મેં આયલા કરે બીજું શું હોય. આટલો જો તે દી વાઈટ હતો ને એ હોય બપોર પછી એવું લાગે ને તો તોકાઈ નાખવાનું. વળી પાસે લગ્નમાં પડી જઈશું ને તો સરખું નહીં આવે, રહી જાય. જરાક ટાઢ હોય પણ તડકાનો તોકાઈ એમાં નથી છાંટી ભાઈ આવે. એમાં નથી છાંટી, મોલો ભરી જાય એમાં વગર કીધે સુકાઈ જાય મોલો. એવું? હા, હાલો મોલો બધી ઘેરી પાર નહીં. એમ મને એવું હણું આવે તો આમ આખો થડે જાલીને ખખેરો ને એ બધી ખરી જાય કેરી. તો હાલો આપણે એમ કરી ખખેરી જોઈએ, જમથી પાડવાની જ છે. હાલો એમ થોડી ખરે ના હમણાં જોઈજો તો હોણામાં બની શકે, સપનામાં કઈ સાચું કા થોડું બને. બની ઓકે હોતા હા ના 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 એવું જાજી તાકાત આવી જાય એવું ન થાય. કયો આંબો તમને લાગતો સપના? લે 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 એ હેલો એ હાલે ખૈરી હો, ઘણી ખૈરી હો. કેરી તે કઈ નો ખૈરી. સપનામાં એવું લાગતું આમ આંબો આવે ને આખો આંબો આમ થતો ને કેરી બધી એઠે ખાઈ. આમ અત્યારે આમ ડગે ખાલી હું ડગ આંબો ડગતો જ કોક કોક કેરીમાં હું ખરે ઓલો ડગાવી જો એમાં જાજી એ નો એ હાથને જાજો વજન વાળો એ ડગે ડાયર ડગાવી છે એમ કયો. ડાયર માં સોટી છે એ ડગાવી છે. લાખ રાખ ને કેરી પાડું, કેરી પાડી કે આમ આમ કેરી સોટી અહીં થોડી કઈ પાડવી જે પાડી પાડ કેવી રીતે પાડે ને બતાવું જો. એટલે કેરી એઠી ન આવે, આમાં આમાં રહી જાય. એટલે હે ને પકવાડવી ને એઠી પડે ને તો માર પડે ને અહીંયા કણે રસ સુકાઈ જાય. આ રહી એમાં ને એમાં રહી જાય એટલે કેરીને માર ન પડે. પછી એવી રીતે જો નીચે મેલ દી હરવેક દઈને પડતી થયેલી હોય ને ઓલા જેવી ન પાકે. અહીંયા કાંઈ બીજે રસ થાય પણ જ્યાં પડતી થઈ હોય ને માર લાગ્યો હોય ને ત્યાં રસ સુકાઈ જાય ને આખાઈમાં હરખો જ રસ થાય. એટલે આ રીતની કેળ બનાવી. એક તો એમાં હે બીજી લેવી નાની હોય ને તો બે લેવા, મોટી હોય તે
હાલો આવી ગઈ. અને એક જાજી ન પકવાડાય, થોડીક છે ને ખૂટે ને એટલે જ પકવાડાય, પછી થોડાક દી પછી પાછી, એટલે એકારે બગડે નહીં અને ખાવાની મજા આવે, બે કામ. હા રેડી. હા લઈ લે, ઉપલા હોય લઈ લેવાનું. કઈ હેઠા ઘા કેટલા લઈ જવાના? 2 3 4 કરી દે. હા 4 5 પીડાય તો નાખવા થાય. હજી કરી દે. આમાં શું હોય આવડી ગંજીમાં? 2 માળ જેવી હોય તે ચડી જાય. હા એમ હજી નાખ એકાદો. વાહ રેડી. હોય હેઠે પૂરા ઉપર તબકો માર. અહીંયા તબકો મારતા કાંઈ ન થાય પૂરા ઉપર. લઈ આવો કાંઈ લાવી આવો સલાખો તો 2 લઈ જા ચાલ ટીંગોરી. બીજા પછી વાત. હા લઈ જાઓ, જાઓ ઉપડો. જો મારા મમ્મી હવે સાસ ફેરી જ નાખી, માખણ કાઢે. કોમેન્ટમાં એમ કહેતા કે વસંતબેન કે રે ને તડકાના કામ ન કરતા ને કે ધોરા થઈ ગયા. કામ હોય ત્યારે કામ કરવાનું, અત્યારે કઈ કામ છે ને એટલે લીમડા સાય મીઠો લીમડો કાળો લીમડો બે નો સાયો ભેગો આવે ને એ એમ લઈ 4 5 વાગ્યા સુધી બપોરો કરીને 1 વાગ્યા વ્યા જાય, 2 3 કલાક આરામ. જયારે કામ માં રૂતા પછી કાંઈ એટલો જ ન રહે કે તોરા થયા કારા કઈ ખબર જ ન પડે. સવાર મેં વાંચી હતી ને એમાં હતું. અમે તોરા થઈ જ નહીં. જોઈ લ્યો સાઈઝ પહેરાઈ ગયા હાઈ ક્લાસ મજાની. માખણ ઊનું કરવાનું આમાં નાખી દીધું. પછી હમણાં વિવાહમાં પહોંચ્યું પછી માખણ ગંધાઈ જાય છે. 2 3 દી ગામમાં જવાનું પાછા લગ્ન હે અમારે. જાંબુ ખાવા જાંબુ ખાવા તડકાના જામો હે મજા આવે. શેડા થઈનું ઈ તો અત્યારે નો થાય એવું હોય. ઉનાળાનું નો થાય, ઉનાળાની ગરમી હોય, તડકો લાગશે લૂ લાગશે એટલે ઈ મને છીણાઈ જાય છે, વિવાહ થાય છે. 2 દી સાઈઝ ફેરી નહીં, કાલે જઈને ગામમાં હોય છે. હવે આજનો દી હે, આજ નાય ધોઈ લઈને બુગડા કોઈ મેલા હોય ધોઈ વાળી અને પછી 3 દી સુધી તોડા કરવાના ગામ. કાલથી કામ ચાલુ થાય છે. અમે કેરીઓ જો ફૂકવી નાખી ખાટલા ઉપર કરી ધોઈ નાખી અને ફૂકવી નાખી. અઠવાડિયું પાકે વિયા જાય તો કેરી પાકી જાય. 5 ઓલા આંબાની પાડી ખોટી વાર. હા 10:30 વાગી ગયા છે ને હવે રહ્યું ને અમે ભેંસું પાઈ છે. મારો મમ્મી જો પાઈ છે, અહીંયા પાણી આવે છે ને પાઈ લે પાણી ભેંસું પાઈ છે ને રહ્યું ને. આજ પવન નહીં ને ત્યાં જ ગરમી એટલી થાય, ઘડીક ક્યારેક પૂરી આવે, બાકી તો ગરમી એટલી છે ને. આને પાઈ લીધી એટલે આને જ ન પાવાની ને બાઈ જો વિયા નીંદી ખડ ગયા હતા એટલે હાલો આવે ઢોરા પાય નીંદ બીન નાખ દીધી છે અને હવે બપોર સડી ગયા. હવે શાક બનાવવાનું છે, અમારે મોન શાક સુધારવા મીનો છે તો હાલ બાજુ જો પેટી આપણે રેન શાક બનાવવું જ નથી. પેટી ભરીને લાયા. શું લાય પેટી ભરીને લઈ આવ્યો. શું લાયો પેટી? કેરી હે લા ઓલ કેરી પાડી હતી. હા પાકી ગઈ. કેટલા દી થી આવી છે? ઘણા દી થઈ ગયા. 10 દી થી આવી. 10 દી થઈ જ જાય ને. એટલા દી થી આવી છે. જો પાકી ગઈ છે, થોડી કાચી હોય ને એટલે વાર લાગે, નકર તો વેલી પાકી જાય. જો આમ આપણે બોક્સ છે ઝાટકાનું હે, હવે કેરીનું નથી. ઝાટકાન ખોખા મૂક દીધી. કાઈ નાખ્યું નતું, આપણે ખાલી રેમ નિમનામ રાખી હતી એટલે આમાં કાઢ લીધી. એટલે જાજા દીવાલ લાગી એવું થયું કે તો ઉંદેડા રે ને
ખાય છે. જો આમાં આપણે પાકી ગઈ કેરીઓ જ હોય છે. હા 2-3 પીરિયું દેખાય હો. આ બધી પાકી છે. હાંધી પાક્યું ને લીલી કસેરા જેવી છે. હા એમ? આવી ચામડી થઈ જાય ને ઈ બધી પાકી. હાલો પેલા હને કેરી આપણે ધોઈ વાળી અને પછી સુધારવાનું ચાલુ કરી દે એટલે સુધારવી પડે ને ઉપલી સાલ ઉખેડી આમાં ત્રણ તો ગાયબ છે. ગાયબ થઈ ગઈ. હતર જ ઈ તો હાન થાય તો હાંધી ગાયબ થઈ જાત એવું હતર નથી. જ છે. જો આમાં આપણે ધોઈ નાખવાનું પાણી. વસ્તુ લઈને બેસી ગયો મોહન હતું. સારી સારી પાકી હોય ને હા ઈ ધોઈ નાખવાનું. છે. કાઢવાનો હે રસ. એટલે એમ કે શાક નથી બનવાનું. હા પહેલી વાર કા કેરીનો રસ 2026 માં પહેલી વાર કેરીનો રસ. ઘરની કેરીનો રસ કાઢવાનો હે. આંબામાં થોડીક પાકી ગયું ને કઈ કઈ બીજી આજ પાડી ને એટલે વાય મોર થઈ જાય એટલે ખાવામાં ખૂટે નહીં. શું કરો હે તમે આ બધું? શું હતા શું કરતા હતા? શું આ બધું કાંઈ નથી. તમારે નથી ખાવાનું. તમને આંધા દુખે. હે હાંધા દુખે તોય ખાય છે ભલે દુખે તો. કે આ શું આ વરાની પહેલી કેરી તોય 2026 2026 ની આ વરાની પેલા પાકી કેરી નો રસ આજ ખાવાનો પહેલી વખત આ વર્ષમાં. હજી થોડીક ખાટી દેશે નહીં ખાંડ જ નાખવાની હોય એમ તોય પડવી જ નાખવી જ પડે. એવું હે પાણી નાખીને નકર તો આ ઘાટું રબડા જેવું થાય. એમ પાણી નાખવું પડે. છે જો સોડિયા પાડે પછી આને શું કરવું આને મિક્સરમાં નાખી દેવાનું. આપણે મશીન નથી ઘરનું છે એમાં નાખીને હેન્ડલ ફેરવવાનું. છે ત્યારે સહેલું ઉતરવાનું મોહન ને આવી રીતે કરવાનું ખાવું હોય તો આવું છે. મહેનત તો થાય જ ને. મહેનત વગરનું ક્યાં થાય. આ માં દીકરો બે હોય ને મારે કઈ ટેન્શન ન હોય હા બધું થઈ જાય દીકરાને ભણવા જવા દે પછી ખબર. તે પછી તો આમ તો પટ્ટીએ ચડી જવાનું પટી હશે પડી જવાના. પછી બધું કામ સંભાળ લેવાના અત્યારે થોડાક દી આપણે નહીં ખાવો ખાય એટલો વિયામો ખાઈ લે. તે વેકેશન હે તેના ગુયામાં ખાઈ લેવાનું સારા થાય છે. પછી આરા થાય છે. આરામ. તમે હું તાર પપ્પા બાદ તમે કામ નથી કરતા. એ થોડાક હું દી ના બાજી ઘરે ઘરે જ નવરી થઈને આવતી જલ્દી પડામાં કામ કરવા એ તો થોડાક દી બાઈજા કરે આયલા કરે પેટી ગયા મોહન કામ કરાવે. કાઢ નાખો રસ મારે ચાલો વાર લાગે હું કે મોહન ને કહે કે હું હમ કરી લીધું હોય કે સાકુ મોહન જેવું પાછું ગુંથું મને તો ખોરામાં આણે કઈ નથી સારી છે. હવે નાખી દીધા છે કેરીના ઢબલકા આમાં કેરીનો શોલ કે ઢબલકા શું કહેવાય હે શીરું તે વગર ઠેકાણા નથી શીરું છે. તમે ઠેકાણે રહેવા દીધો એ અય આ પાણી નાખે આમ જો એ આમ તો જો એલા નાખમાં બગાડી નાખ્યું બધું આમ જો એ તમે આ ખાંડ નાખે તો પણ પેલા પાણી નો નાખતો હવે ખાંડ નાખે બોલ પેલા હેતક નું પાણી નાખી દીધું હવે ખાંડ નાખવાનું છે. તમે ખાવ હોય ખાઈ જાઓ, ન ખાવ હોય કાંઈ નહીં. એ આને આવડે એક આવડતું જ નથી તો મીઠાઈ ગમી એક પડી. એમ નહીં આને આવડે એક આમ તો મંડાઈ પીડ્યો મીઠું ઓછું છે થોડું. નાખ મીઠું. એ મીઠું ને નાખું લે નથી નાખવું હા? ના તો કાંઈ કયો હોય ને પાણી ન નાખ. આ પાણી જ નાખીને બગાડી વાય હવે શું આમાં કાંઈ ખાય એવું થાય છે નહીં હા આટલું પાણી નાખ્યું તો એટલો ઘાટો ઈ કરશે રે. ખાલી કરી નાખ્યો કે? હા બબડિયા છે ને બોલે જોઈએ તો કઈ હે નહીં હા હજી પાણી નાખે આ ખાય એવો રહેવા નથી દેવાનો આ છોકરો હે ને અલે સમસી કેમ નથી? ખાય એવો ન થાય ને તો ભેંસ ને મેલી આવવાનું અમે ખાઈ જઈશું તમારે ન ખાવ કાંઈ. હાલે. રા બગાડે માં દીકરા બે કેરી બગાડે હાથે એટલે કરી ખાતો જઈશું.
આવડે ને મંડાઈ પીડે આઈ જે ખાન નાખે આમ જો આ ખાયો રેવા દી તમને કોઈ કેવા વાળું હેક છે જ નહીં સમસી કાઢવો છે લે આ છોકરા હારો હરીને માય સમજો બગાડવા રહ્યા પહેલી વાર રહ કાઢ્યો એને બગાડી વાર તો જો રસ તૈયાર થઈ ગયો આમાં નાખીએ તપેલીમાં ગમે એ રસ કાઢે ને પાણી તો નાખવું જ પડે આમ તો પાણી ન નાખે ને તો રગડા જેવો કાંટો થાય આટલું પાણી નાખ્યું ને તોય આટલો કાંટો રહે યાર એને યાર એ ધીમે ધીમે નીકળી જાય હજી બરાબર કલરમાં એટલો બધો કેસરી નથી થયો પીરો હે થોડોક ધીરે ને એટલે પછી કેસરી થઈ જાય પણ કેરી હોય બે બોટલા કાચા હોય ને જરાક પીરો લાગે કેરીનો રસ છે ને પીરો હોય કેસરી નથી થયો કેસરી થોડું બતાય. કલર નાખી દેવું કેસરી એવું નહીં ઘરની કેરીનો રસ આપણે ઘરે કાઢી એટલે આવું જ થાય એમ? કલર નાખ્યો એટલે colour એવું હોય? દેખાય. એવું હોય એટલે બધી આપણને ખબર પડતી હાજી ને? એને ભાવે જ નહીં ન ભાવે એને કેરી ભાવે તો શું પણ ભાવે? કેરીનો રસ નો ભાવે એ અલગ છે કેરી ભાવે કેરીનો રસ નો ભાવે અમારે અંજીને એમાં કઈ હાલો જાઓ અમે બપોરા બેસી ગયા તમારે પણ બપોરા કરવા હોય તો આવી જાઓ કેરીનો રસ ને રોટલી છે બરાબર બાકી બીજું કાંઈ નથી કેરીનો રસ રોટલી કઢી છાશ એવું બધું એટલે અમે પહેલી વાર કેરીનો રસ આ 2013ના વરામાં આમ ઘરને આમ તો આમ પાકેલી કેરીનો રસ આજ ખાઈ તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. જરાક ખાટો હોય છે. કારણ કે કેરી જ બરાબર હરખી પાકી નહીં એટલે ખાટો એમ હોય છે ખાટો ખાંડ નાખી તો તોય જરાક ખાટો લાગે કેવો બા ખાટો હે ખાટો હે થોડી કેરી ઓલી હતી ને પછી બીજી વાર લગભગ કાઢશે ને ત્યાં નહીં વાંધો હોય લાલો આવી જાવ